પહેલા ડુંગળી અને હવે લસણના ભાવે ગૃહિણીઓને રાતા પાણી રડાવ્યા। હાલ માર્કેટમાં 480 રૂપિયા કિલો લસણ મળી રહ્યું છે, જ્યારે અન્ય જગ્યાએ તો 500 રૂપિયા અને ફોલેલા લસણના ભાવ 600 રૂપિયાને આંબી ગયા છે। હાલ ડુંગળી તો 30 રૂપિયા કિલો મળી રહી છે। જો કે આ વર્ષે લસણની આવકમાં ઘટાડો થયો છે અને નવી સ્ટોક લસણનો આવતો ન હોવાથી ભાવ આસમાને પહોંચ્યા છે। ભાવમાં ભડકાના કારણે 1 કિલો લસણ ખરીદતી ગૃહિણીઓ 250 ગ્રામ લસણ ખરીદતી થઈ ગઈ છે। જો કે ડુંગળીના ભાવમાં રાહતથી ગૃહિણીઓએ હાશકારો અનુભવ્યો। ગૃહિણીના બજેટ ઉપર અત્યારે બહુ જ અસર પડી છે, કેમ કે અત્યારે ડુંગળીનો ભાવ પહેલાં આસમાને હતો, અત્યારે લસણનો ભાવ 480થી 500 રૂપિયા છે। લસણ બહુ મોંઘું થઈ ગયું છે। ગૃહિણીના બજેટમાં અત્યારે બહુ જ અસર થઈ છે અને અત્યારે અમારે પહેલાં કિલો લેતા હતા, હવે 250 ગ્રામ લઈને ચલાવવું પડે છે। લસણમાં એવું છે કે જે નવા પાકો છે એમાં આવકો બિલકુલ ઓછી છે। પહેલાં જે બજારમાં આવકો થતી હતી એની કમ્પેરિઝનમાં અત્યારે 15-20% જ આવકો થાય છે। પાક બગડેલા હતા ને વાવેતર બી ક્રમશઃ ઓછું છે, પણ ધીરે ધીરે આ જે 500 રૂપિયા સુધી 480 રૂપિયા સુધી ગયું છે, ક્રમશઃ આ 400 રૂપિયાની અંદર જશે, પણ અઠવાડિયું હજી ટાઈમ લાગશે એના માટે।